એક જૈન દર્શન છે જે મર્યાદાઓની વાત કરે છે, પણ તમારી દીકરીઓને હવે એ ગમતું નથી અને એમાં લાભ જરાય નથી, નુકસાનનો કોઈ પાર નીચે ઉતારી દેવાના છે. સર્વ ધર્મ પ્રત્યેનો સંભાવ કરાવી 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 એક દિવસ આખી દુનિયામાં એક જ ધર્મ રાખશે અને પછી એ ધર્મ પ્રત્યેનો પ્રેમ ભાવ ઉભો કરી દે. સંભાવથી ચાલુ કરશે અને પ્રેમ ભાવમાં પૂરું કરી નાખશે. માટે કહું છું, સમજો, ભગવાનના શાસનના વર્તમાન જે શાસ્ત્રો મળ્યા છે ને એ પણ ઇનફ છે કે એ ભગવાનના ચરણોમાં આપણને સાષ્ટાંગ દંડવત ઝુકાવી દેવા માટે ઇનફ છે. એક લોક પ્રકાશ, એક તત્વાર સૂત્ર. મેં ભાઈને કીધું, ભાઈ તમે બધું અધૂરું સાંભળ્યું છે, તમે જો સમય લઈને જાઓ તો મારા સાહેબ તમારી બધી જ શંકાને દૂર કરી શકે. એક દિવસમાં તમારી બધી શંકા દૂર ન થાય. મેં તત્વાર સૂત્ર માટેના પંડિતજી ગોઠવી આપ્યા. મેં કીધું ઇન્ડિયાના પંડિતજી ઝૂમથી તમને તમારા સંતાનોને તત્વાર્થ ભણાવશે. એનાથી તમને ખબર પડશે શું જૈન દર્શન છે, શું જૈન શાસન છે. ત્યાં રહેલા જંખે છે, એમને ખબર છે કે અમે અહીંયા આવીને ફસાઈ ગયા છે, હવે અમે અહીંથી નીકળી શકીએ એમ નથી. અને અહીંયા બેઠેલા પણ જંખે છે, અમે અહીંયા ફસાઈ ગયા છીએ. કેમ મોકલો તમારા દીકરા દીકરીઓ? શા માટે તમે સામે ચડીને સ્કોપ ઉભો કરો છો? એને નથી જવાની ઈચ્છા તો પણ તું આટલો ભણેલો, આટલો ઇન્ટેલિજન્ટ છે, તારી 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 બની જશે. શું બની જશે? કેરિયર બને. એક સાયકલની કેરિયર તો પેલા બનાવ. લાઈફની કેરિયર બનાવવાની વાતો કરો છો. હું મારા પ્રવચનમાં ઘણી વાર બોલ્યો છું ને આજે ફરીથી કહું છું કે અહીંયા ઇન્ડિયામાં રહીને અમને સૂકો રોટલો ખાવા મળશે તો ચાલશે, પરદેશ જઈને અમારે કોઈ માવા કે મેવાની મીઠાઈઓ નથી ખાવી. જે મા બાપ સામે ચડીને એરપોર્ટમાં મૂકી આવે છે ને પછી કહે છે યુકે ગયો, ઇટાલી ગયો, લંડન ગયો, ઓસ્ટ્રેલિયા ગયો, જર્મની ગયો કે યુએસએ ગયો, તમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, લંડન, જર્મની કે યુકે નથી મોકલ્યો. મારા મતે તમે એને કતલખાનામાં મૂકી આવ્યા છો. સ્લોટર હાઉસ, બધું જ ખતમ. મારા તો ત્યાં રહીને પણ એને પ્રતિક્રમણ કર્યું હતું, એમાં હું મોટી ધાડ મારી છે. એક પર્યુષણનું પ્રતિક્રમણ કર્યું એટલે આ 12 મહિનાનો ધર્મ આવી ગયો. અહીંના બધા સંસ્કાર છૂટી જાય છે. કાલે જ બીજા એક ભાગ્યશાળી આવ્યા, એ અમેરિકામાં, એ આઈ થિંક બોસ્ટન કે ક્યાંક, મને કે વર્ષો પહેલાં તમે નવસારી આવ્યા ત્યારે તમારાથી અમે ધર્મ પામ્યા. મારા સાહેબ આજે અહીંયા છું, સાંભળજો હાલત કેવી થાય છે. મારા સાહેબ ક્રિયાની રુચિ તો જબરદસ્ત છે. સામયિક કરું છું, સવારે અડધો કલાક સ્વાધ્યાય, સાંજે પણ સમય કાઢીને 1 કલાક સ્વાધ્યાય. પરંતુ મારા સાહેબ મારા સર્કલમાં અત્યારે વાતો ચાલે છે કે ધ્યાનમાં વધારે લાભ થાય. માટે સાહેબ તમે કહો તો વિપસ્યના નામની એક શિબિર છે, એમાં જાઉં કે ન જાઉં? હાલત કેવી છે? કારણ કે સદગુરુ મળ્યા નથી અને પછી અહીંયા વિપસ્યના ચાલે છે, અહીંયા પ્રજાપિતા બ્રહ્માકુમારીનું ચાલે છે, અહીંયા સ્વામિનારાયણનું ચાલે છે. મને એક ભાઈ મળ્યા હતા, મને કે એક દિવસ વ્યાખ્યાનમાં ના આવ્યા. મેં પૂછ્યું કેમ ન આવ્યા? મને કે મારા એક મિત્ર છે, એણે મને કીધું કે જુમાં બ્રહ્માકુમારીનું શિબિર છે, ત્યાં આવી જા. મેં વાહ, તમે ત્યાં ચાલ્યા ગયા? તમારે તો એ કામ કરવું જોઈએ, બ્રહ્માકુમારી વાળાને કહેવું જોઈએ અમારા સાહેબનું પ્રવચન સાંભળવા તું અહીંયા આવ. ફૂટી નીકળ્યું. ક્યાંક વિપસ્યના, ક્યાંક સુદર્શન પ્રક્રિયા, ક્યાંક અભેદ જ્ઞાન, કોઈક દાદા ભગવાન, કોઈ કાનજી સ્વામી. એ ગઈકાલ વાળા સવારે ડલાસ વાળા જે આવ્યા, મને કે મારા સાહેબ આપણા જૈનોમાં આટલા મત અને પંથ ખુલી ગયા છે, અમને સમજાતું નથી અમારે ક્યાં જવું.